ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું બહુ જૂનું ઇન્ટરવ્યુ છે. એ ખૂબ જ ઇન્સ્પિરેશનલ છે અને એમાંથી એક લાઈફ લેસન શીખવા જેવું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ઇન્ટરવ્યુઅરે ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પૂછ્યું કે તમે તો બહુ સ્પિરિચ્યુઅલ પર્સન બનો છો, તમે ભગવાનમાં માનો છો, તો તમને આવા ન્યુક્લિયર બોમ્બ બનાવતી વખતે શરમની લાગણી કે એવું ફીલ ના થયું, ગિલ્ટી ફીલ ના થયું? તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામે શું જવાબ આપ્યો સાંભળો. You are known to be a deeply spiritual person. Have you ever felt guilty or conflicted about developing nuclear weapons? I realized that for my country's development, peace is essential. Peace comes out of strength. Strength respects the strength. પીસ કમ્સ આઉટ ઓફ સ્ટ્રેન્થ એન્ડ સ્ટ્રેન્થ રિસ્પેક્ટ સ્ટ્રેન્થ. મતલબ કે માણસને તાકાતવર બનવું જ જોઈએ. દોસ્તો, જીવનની આ હાર્શ રિયાલિટી છે કે લોકો પાવરફુલની જ રિસ્પેક્ટ કરે છે, તો આપણે પાવરફુલ તો બનવું જ રહ્યું. હવે પાવરફુલ લોકો હમ્બલ હોઈ શકે છે, એ એમની ચોઇસ છે, પણ કમજોર વ્યક્તિને તો દબાઈને જ રહેવું પડે છે. તો કમજોર ના બનવું જોઈએ, આપણે પાવરફુલ બનવું જોઈએ અને પછી આપણે હમ્બલ બનીએ તો ચાલી શકે છે. ઇવન જોર્ડન પીટરસન સેડ ધેટ યુ શુડ બી અ મોન્સ્ટર, an absolute monster, and then you should learn how to control it. To be free, one needs to be feared, and to be feared, one needs to be powerful. જો દોસ્તો, ભાઈચારો, દોસ્તી, રિલેશનશિપ આ બધી વસ્તુ બરાબર છે, પણ રિસ્પેક્ટ મેળવવા માટે પાવરફુલ બનવું તો જરૂરી જ છે. પાવર અને ઓકાતની વગર લોકો તમારી રિસ્પેક્ટ નથી કરતા. હવે 3 બાબત કહીશ, તેને ધ્યાનથી સાંભળજો અને 3માંથી જેટલી બની શકે એટલી મેળવવાનો ટ્રાય કરો. સૌથી પહેલું છે સ્ટ્રેન્થ, તાકાત, ફિઝિકલ તાકાત. ફિઝિકલ તાકાત હોવાનો ફાયદો એ છે કે લોકો તમારી પર્સનાલિટી જોઈને તમને રિસ્પેક્ટ આપવા માંડશે. એમ જ માની લેશે કે આ આપણાથી વધારે તાકાતવર છે, તો આપણે તો આને હરાઈ નહીં શકીએ. એટલીસ્ટ ફિઝિકલ સ્ટ્રેન્થમાં તો આપણે એને હરાઈ નહીં શકીએ, તો એ તમારી રિસ્પેક્ટ કરવા માંડશે. આના માટે થઈ શકે તો જીમ કરી શકો, કસરત કરી શકો. આનો ફાયદો એ છે કે તમારી ફિઝિકલ બોડી જે છે અટ્રેક્ટિવ લાગવા માંડશે અને તમારી અંદર કોન્ફિડન્સ પણ બૂસ્ટ થવા માંડશે. સેકન્ડ છે પૈસા, મની. દુનિયાનો બાપ પૈસા છે. દુનિયા છોડો, ખુદના પરિવારના લોકો રિસ્પેક્ટ નથી કરતા જો તમે બરાબર રીતે પૈસા નથી કમાતા. તો પૈસા કમાવા તો જરૂરી જ છે. મની ડઝ બાય હેપીનેસ. એન્ડ ઓફ ધ સ્ટોરી. તો પૈસા કમાઓ, રિસ્પેક્ટ આપોઆપ આવી જશે. થર્ડ છે નોલેજ અને સ્કિલ. નોલેજ અથવા સ્કિલ એ ટાઈપનું હોવું જોઈએ કે જે બીજા પાસે રેર હોય, જે તમને રિસ્પેક્ટ અપાવી શકે. આ સ્કિલ અથવા નોલેજ એવી વસ્તુ છે કે દુનિયામાં ભલે તમારી પાસેથી બધું જ છીનવાઈ જઈ શકે, તો પણ તમે ખુદને કોન્ફિડન્ટ ફીલ કરશો કે કંઈ જ વાંધો નથી, મારી પાસે નોલેજ અને સ્કિલ એવા છે કે ભલે મારાથી બધું ખોવાઈ જતું, મારા પાસેથી બધું જ છીનવાઈ જતું, તો પણ હું બધું પાછું જ મેળવી શકીશ, બસ મારી બુદ્ધિથી. તો આ 3 જે બાબતો હતી એમાંથી જેટલી બની શકે એટલી મેક્સિમમ અક્વાયર કરવાની ટ્રાય કરો, તો જ તમે પાવરફુલ બનશો અને પાવરફુલ બનશો તો રિસ્પેક્ટ મળશે.